નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળમાં કોંગ્રેસનું સ્નેહ મિલન સાથે ખેડૂત સંમેલન યોજાયું હતું। જૂનાગઢમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુરલીધર વાડી ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત સંમેલન સાથ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા, પ્રદેશ ડેલિગેટ અને માંગરોળ ઘાંચી સમાજના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઝાલા, હાનિફભાઈ પટેલ, કાનભાઈ રામ સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો હાજરી આપી હતી। આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપની નીતિ પર આક્ષેપ કર્યા હતા અને આવનારી સ્થાનિક ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી અંગે તૈયારી કરવા માટે કામે લાગી જવા સૌ કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી। માંગરોળ મુકામે સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન જે રાખ્યું હતું એમાં ચંદ્રિકાબેન, ભરતભાઈ અને સ્થાનિક આગેવાનોની આગેવાનીમાં એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મળ્યા અને ખેડૂતોની જે ચિંતા છે, ખેડૂતો ઉપર સરકાર બેધ્યાન છે, ખેડૂતોને ભાવ પૂરતો મળતો નથી, એમને જોઈએ ત્યારે ખાતર મળતું નથી, એમની તકલીફો વારંવાર વાવાઝોડાઓ, આ કુદરતી આફતો આવે ત્યારે એમને કોઈ રાહત મળતી નથી। એમ જ વીમાઓના પણ ખૂબ મોટા પ્રશ્નો હોય, વીમો એમનો મળતો નથી, એમની ખૂબ રજૂઆતો આજે આવી। માંગરોળ શહેરમાં પણ જે મુશ્કેલીઓ છે, જે કામો મંજૂર થયેલા એ કામો પણ રદ કરીને માંગરોળ નગરપાલિકામાં માંગરોળના લોકોને હેરાનગતિ થાય એમની પણ અમે ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆતો આવી। ત્યારે પાર્લામેન્ટ પણ નજીક આવી રહી છે, ત્યારે આ માંગરોળ મત વિસ્તાર અને પ્રજા અને કોંગ્રેસ પરિવાર ખૂબ જાગૃત છે। મને વિશ્વાસ છે કે આ પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમામ આગેવાનો એમની સાથે રહીને, લોકો પણ સાથે રહી અને પાર્લામેન્ટ સુધી પણ અને પાર્લામેન્ટમાં પણ ખૂબ સારો દેખાવ થાય એવો મને વિશ્વાસ છે। એટલું જ આ તકે હું કહેવા માંગુ છું। એ માંગરોળ ખાતે સ્નેહ મિલન અને ખેડૂત સંમેલનનો પ્રોગ્રામ હતો। રાજકીય સમીકરણોમાં ચૂંટણીઓ આવે અને જાય, પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે એકવાર તમારી જાહેરાત થઈ જાય ત્યારે તમે સમસ્ત પ્રજાના પ્રતિનિધિ છો। કોઈ પણ પ્રશ્નની અવગણના કરવી, કોઈ પણ સમાજની અવગણના કરવી એ તમારા બધાની હકો ઉપરની તરાપ છે। એટલે મારી તો તમામ વિનંતી છે કે એકવાર તમે ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, તાલુકાના પ્રમુખ થયા તો તમારે જવાબદારી સમસ્ત વિસ્તારની ને સમસ્ત લોકોની છે અને આ બધાની જવાબદારીમાંથી જો તમે હટો તો તમારી સામે લડાઈ કરવાની પણ બધાની તાકાત છે।